નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. સરળતાથી અંગ્રેજી શીખો સિરીઝમાં આજે સ્ટાન્ડર્ડ 10ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 6 આઈ લવ યુ ટીચરમાં પાર્ટ 2 શીખવા જઈ રહ્યા છીએ. મિત્રો, અત્યાર સુધીમાં જોયું કે હેલન જન્મથી જ અથવા તો જન્મના થોડાક જ સમય બાદ બહેરી અને આંધળી છે અને સાથે સાથે એ મૂંગી પણ છે. તો એને જીવનની અવનવી વાતો શીખવા માટે, ભણવા માટે, વિવિધ વસ્તુઓનો પરિચય આપવા માટે એક ટીચર મળે છે અને એ છે મિસ સુલિવાન. એ મિસ સુલિવાન એને બોલતા શીખવાડે છે, લખતા શીખવાડે છે અને આવી રીતે હેલન હવે ધીમે ધીમે મોટી થઈને ટાઈપરાઇટર ઉપર બ્રેલ લિપિમાં લખે છે, વાંચે છે અને આવી રીતે શીખી રહી છે. હવે એ આગળ કેટલું શીખે છે અને શું કરે છે એ આ પાર્ટ 2ની અંદર શીખવાના છીએ. ચાલો મિત્રો શીખીએ. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. અહીંયા મિત્રો બે શબ્દો નવા જોવા મળે છે. ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક, એબિલિટી એટલે કે ક્ષમતા, મેક્સિમમ એટલે કે વધુમાં વધુ. I was provided all the possible opportunities to develop my ability. મારી ક્ષમતાના વિકાસ માટે મને શક્ય તેટલી તક આપવામાં આવી હતી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને જેટલી તક મને મળી છે એ બધી તકનો મેં ઉપયોગ કરીને હું આગળ શીખી શકી છું. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. મેં ખૂબ જ આત્મવિશ્વાસ વિકસાવ્યો હતો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ ક્લિવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અમેરિકાના પ્રેસિડન્ટ્સનું જે રહેઠાણ છે વ્હાઇટ હાઉસ, એના પ્રેસિડન્ટ ક્લિવલેન્ડને પણ એ વ્હાઇટ હાઉસ ખાતે મળી છે. આવી રીતે હેલનની અંદર હવે આત્મવિશ્વાસ વધી રહ્યો છે. મોટી સેલિબ્રિટીઝને પણ મળી રહી છે અને એ રીતે આગળ શીખી રહી છે. ઇન 1890, એટ ધ એજ ઓફ અબાઉટ 10, 1890માં 10 વર્ષની ઉંમરે આઈ મૂવ્ડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. ત્યારે મને અંધજનોની જે શાળા છે પર્કિન ઇન્સ્ટિટ્યૂટની અંદર મૂકવામાં આવી. હિયર માય ટીચર એન્ડ સુલિવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી. એ સંસ્થામાં પણ એના ટીચર એન્ડ સુલિવાન ભણાવવાનું ચાલુ રાખે છે, એને શીખવવાનું ચાલુ રાખે છે. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. અહીંયા બીજા જે અંધ વિદ્યાર્થીઓ, બાળકો જે છે એમની સાથે એ મિત્રતા પણ કરે છે, એના ફ્રેન્ડ પણ બનાવે છે. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર. મારી એકલતા છે એ હવે દૂર થઈ ગઈ છે. લોનલીનેસ એટલે કે એકલતા. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અને શીખવાની જે મારી પ્રગતિ છે એ પણ ખૂબ જ સારી રીતે સુધારો થઈ રહ્યો છે. આઈ લર્ન્ડ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હેલન ગણિત, પછી લેટિન અને જર્મન ભાષા પણ શીખે છે. આવી રીતે નવું નવું શીખીને પોતાની ખૂબીને બહાર લાવી રહી છે. ઇન 1896, I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. 1896ની અંદર મેસેચ્યુસેટ્સ નામનું જે શહેર છે એમાં આવેલી કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં એ જોડાય છે. This was really a great achievement for a lady like me, who was blind, deaf, and could barely produce sound for communication.
એ કહે છે કે મારા જેવા બહેરા, મૂંગા અને અંધ વ્યક્તિ માટે આ સંસ્થામાં પ્રવેશ લેવો એ પણ એક મોટી સિદ્ધિ સમાન હતું કે હું માત્ર માંડ બોલી શકતી હતી, બોલતા શીખી ગઈ હતી પણ માંડ બોલી શકતી હતી, બહુ વધુ કોમ્યુનિકેશન કરી શકતી નહોતી. કોમ્યુનિકેશન એટલે કે વાતચીત કરવી. મિત્રો, હજુ સુધી આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અંગ્રેજીના અવનવા મુદ્દાઓને અપડેટ્સ પ્રાપ્ત કરવા માટે તમે મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલશો નહીં. I began writing poems and stories. હવે હેલન વિવિધ પ્રકારની કવિતાઓ અને વાર્તાઓ પણ લખી રહી છે. Shortly before my examination, I lost my father. એમની પરીક્ષાઓ જ્યારે આવી રહી હતી ત્યારે એના પિતાજી મૃત્યુ પામે છે. Although emotionally disturbed, ઇમોશનલી લાગણીની બાબતમાં તે ખૂબ જ ડિસ્ટર્બ થયેલી હતી, ત્યારે તેમ છતાં આઈ ડીડ માય બેસ્ટ ઇન એક્ઝામિનેશન, એમ છતાં એ પરીક્ષા આપે છે અને સારા પ્રયત્નોથી પરીક્ષા આપે છે. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. અને પરીક્ષા ખંડની અંદર એમના ટીચર છે એ સાથે રહી શકતા નથી, તેમ છતાં એ ઉત્સાહથી પરીક્ષા આપે છે. There a teacher spelled out the question in my hand. ત્યાં પરીક્ષા ખંડની અંદર એક ટીચર છે એ હેલનની હથેળી ઉપર પ્રશ્નો લખે છે. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર. અને હેલને એના જવાબ છે એ ટાઈપ કરવાના રહેતા હોય છે. આવી રીતે એ પરીક્ષા આપી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, જ્યારે રિઝલ્ટ જાહેર થયું ત્યારે આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ. ત્યારે એ સાંભળીને મને ખૂબ ખુશી થઈ કે આઈ હેડ પાસ્ડ ઓલ ધી સબ્જેક્ટ, બધા સબ્જેક્ટની અંદર એ સારી રીતે પાસ થઈ ગઈ હતી. એ જમાનાની અંદર પાસ થઈ જવું આવી વ્યક્તિ માટે એ એક મોટી સિદ્ધિ ગણાતી હતી અને હેલને આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. 1900ની સાલમાં રેડક્લિફ કોલેજમાં એણે, આ રેડક્લિફ કોલેજ છે એ કોલેજની અંદર એણે એડમિશન લીધું અને પ્રથમ દિવસ એને ખૂબ જ યાદ હતો. આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે. એને ખબર હતી કે મારા જીવનમાં અથવા તો મારા રસ્તામાં ઘણા બધા પડકારો આવવાના છે. કોલેજની અંદર અભ્યાસ કરવો આવી વ્યક્તિ માટે એ ખરેખર એક પડકાર સમાન હતું. બટ આઈ વોઝ ઇગર ટુ ઓવરકમ. પણ એ પડકારો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે પણ હું આતુર હતી. એનો જે કોન્ફિડન્સ છે એ આપણા જેવા નોર્મલ વ્યક્તિઓમાં પણ એવો હોતો નથી. જ્યારે હેલન છે એ જન્મથી જ અંધ અને બહેરી હતી, તેમ છતાં આ કક્ષાએ પહોંચે છે. એ આપણે આ વ્યક્તિઓના જીવનમાંથી કંઈક શીખવું જોઈએ અને પ્રેરણા લેવી જોઈએ, અને તો જ આપણે જીવનમાં ખૂબ જ વધુ સારી રીતે આગળ વધી શકીએ. ધ પ્રોફેસર્સ લુકડ ફાર અવે એઝ ઇફ they were સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. એના પ્રોફેસર જ્યારે એને ભણાવતા હોય ત્યારે એને એમ લાગી રહ્યું છે કે જાણે દૂર દૂરથી કોઈ એને ભણાવતા હોય, કે જેવી રીતે દૂર ફોનમાં આપણે વાત કરતા હોય એવી રીતે એના પ્રોફેસરો એને ભણાવતા હોય ત્યારે લાગી રહ્યું છે. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન્ટુ માય પામ્સ. અંધજનોનું જે શિક્ષણ છે એ વ્યક્તિગત શિક્ષણ હોય છે, સમૂહનું શિક્ષણ હોતું નથી. એટલે એના જે પ્રોફેસરો છે
એ એમની હથેળીની અંદર લેક્ચર છે એ લખે છે એઝ રેપિડલી એઝ પોસિબલ. અને જેટલી રેપિડલી એટલે કે ઝડપથી, જેટલું ઝડપથી લખી શકાય એટલી ઝડપથી એમના પ્રોફેસર હથેળીમાં લખતા હોય અને આને એ સમજવાનું હોય. આઈ વુડ નોટ ડાઉન whatever I remembered when I went back home. જ્યારે હું ઘરે પાછી આવું ત્યારે મને જેટલું યાદ રહે છે એ બધું હું નોંધી લઉં છું, એ ટાઈપ કરીને નોંધી રાખે છે. આવી રીતે એ શીખવાની એની પ્રક્રિયા છે. જુઓ, આવી રીતે એ શીખીને આગળ વધે છે. Here I began to write about my life. અને હવે પછી એ અહીં એની કોલેજમાં એડમિશન લીધા બાદ એ પોતાના જીવનની સ્ટોરી લખવાનું શરૂ કરે છે. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. નોર્મલ જે ટાઈપરાઇટર ઉપર પોતાની સ્ટોરી લખે છે અને બ્રેલ લિપિ ઉપર પણ લખે છે. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી. જ્હોન મેસી નામના એમના જે સેક્રેટરી છે એ સેક્રેટરી એ એના જીવનની જે સ્ટોરી આને જે લખી છે એને એડિટ કરે છે, એને સંપાદિત કરે છે. અને આ તસવીર આપણે જોઈ શકીએ છીએ એ જ્હોન મેસીની છે. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903. 1903માં એક મેગેઝિનની અંદર આ સ્ટોરી છે એ પબ્લિશ થાય છે. એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ. અને એના માટે હેલનને અમુક રકમ પણ ચૂકવવામાં આવે છે. તો આવી રીતે એના જીવનની સ્ટોરી, વાર્તા, બાયોગ્રાફી એ એક મેગેઝિનની અંદર સર્વપ્રથમ પબ્લિશ થાય છે. વેન ધ બ્લાઇન્ડ્સ આર એઝ ઇન ડેટ ટુ લુઈ બ્રેલ એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટનબર્ગ. ગુટનબર્ગ આ વ્યક્તિનું નામ છે. જેવી રીતે માનવજાત છે એ ગ્યુટનબર્ગના આભારીએ છીએ, કેમ કે ગ્યુટનબર્ગે કાગળ ઉપર છાપકામનું સર્વપ્રથમ કાર્ય કરેલું. તો આપણે સમગ્ર માનવજાતિ જેવી રીતે ગ્યુટનબર્ગના આભારી છીએ એમ અંધજનો છે એ લુઈ બ્રેલના આભારી છે, ઋણી છે. લુઈ બ્રેલ આ વ્યક્તિ છે અને એણે બ્રેલ નામની લિપિ, અંધજનો માટેની ખાસ લિપિ છે એ બનાવી હતી. તો આવી રીતે એ પોતાનું ઋણ છે અદા કરે છે. ઓન 28th June 1904 I graduated from the Radcliffe College. 28મી જૂન 1904માં એ રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરે છે. આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. અને એને ગૌરવ પ્રાપ્ત થાય છે અથવા તો ગૌરવની લાગણી અનુભવે છે કે વિશ્વની સર્વપ્રથમ આ હેલન એવી વ્યક્તિ હતા કે જેણે બહેરી અને અંધ હોવા છતાં આ બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરે છે. તો એ આપણા માટે પણ એક ગૌરવની વાત કહેવાય અને સમગ્ર માનવ જાતિ માટે કે અંધ અને બહેરી હોવા છતાં આ ડિગ્રી પ્રાપ્ત કરે છે અને આ કક્ષાએ પહોંચી છે. આઈ બિગેન ટુ ફીલ ધેટ આઈ મસ્ટ એડ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. એને સર્વપ્રથમ એવું લાગ્યું કે મારે અંધજનોને કંઈક શીખવવું જોઈએ. હું જે શીખી છું એ બીજાને શીખવવું જોઈએ જેથી અંધજનો છે એનું જીવન સારું થાય. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. અંધજનોની જે ઉપેક્ષા કરવામાં આવે છે, પહેલાંના સમયમાં અંધજનોને શિક્ષણ આપવું કે એવી કોઈ જાગૃતતા નહોતી. તો એવા સમયે
હેલને વિચાર્યું કે અંધજનોની જે ઉપેક્ષા કરવામાં આવે છે એના માટે એને શિક્ષણ આપીને અથવા તો એને શિક્ષણ આપી શકાય એવી જાગૃતતા મારે ફેલાવવી છે અને એવું એના જીવનનું ધ્યેય બનાવે છે. Their innate ability and their inspiration, I had to raise funds not only to sustain a living for myself. એ અંધજનોની આંતરિક શક્તિને બહાર લાવવા માટે, એની પ્રેરણા માટે હેલન એ ફંડ એકઠું કરે છે. એ ફંડ છે પોતાના જીવનને ટકાવી રાખવા માટે નહોતું, પણ અંધજનોના કલ્યાણ માટે એ ફંડ એકઠું કરે છે. બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ darkness and miseries from the lives of other blind people. બીજા જે અંધજનો છે એના જીવનમાંથી દુઃખ અને અંધકાર દૂર થાય એટલા માટે અવનવા પ્રોજેક્ટ હાથ ધરવા માટે એ ફંડ એકઠું કરવાનું વિચારે છે અને ફંડ એકઠું કરીને અંધજનોને મદદરૂપ થવાનું પણ વિચારે છે. I strongly felt that I must give the others what I had gained from my teacher Anne. એને એમ લાગે છે કે મારા ટીચર એન સુલિવાન પાસેથી હું જે શીખી છું એ મારે બીજાને પણ શીખવવું જોઈએ. જો આવી લાગણીથી એટલે એ મહાન છે. હેલન મહાન શા માટે છે કે એણે બીજા માટે કંઈક વિચાર્યું છે. માણસો પોતાનું તો બધા વિચારતા હોય છે, પણ અન્યનું બહુ ઓછા લોકો વિચારતા હોય છે. માટે હેલનનું જીવન બધા લોકો માટે પ્રેરણા સમાન છે. એટલે એ બીજાને મદદરૂપ થવા માટે વિચારે છે. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. પછી હેલનના જીવનમાં દુઃખદાયક દિવસો આવે છે. આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ ધેટ. એને લીધે એને ખૂબ જ જે કાંઈ ઘટના બની છે એને લીધે એને ખૂબ જ લાગી આવે છે. એ શું બન્યું? માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. એ ઘટના એ બની કે એના જે ટીચર છે એન સુલિવાન, એની આઈસાઇટ દ્રષ્ટિ છે એ ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. વર્સનિંગ એટલે કે ખરાબ થઈ જવું. એઝ અ રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી. પરિણામે એના ટીચર છે એ સ્પષ્ટ રીતે જોઈ શકતા નહોતા. હવે ટીચરની પણ ઉંમર થઈ છે અને એને આ એક સમસ્યા થઈ ગઈ છે. એનું દુઃખ હેલનને છે. મિત્રો, ધોરણ 6 થી 10ના તમામ યુનિટ્સ અને ગ્રામરના તમામ ટોપિક્સની ઓનલાઈન ટેસ્ટ મેં બનાવી છે. આ ટેસ્ટ આપવા માટે તમે ગૂગલની અંદર સર્ચ કરો સંજય કોરિયાઝ બ્લોગ. આ બ્લોગમાં ગયા પછી મેનુ ઉપર જાઓ. મેનુમાં જઈને તમે ઓનલાઈન ટેસ્ટ કેટેગરીમાં જાઓ. ત્યાં આ બધી ટેસ્ટ તમને જોવા મળશે. એમાંથી કોઈ પણ ટેસ્ટ તમે ગમે ત્યારે આપી શકો છો. મોબાઈલ અને લેપટોપ દ્વારા પણ ઓપરેટ કરી શકો છો. તો અને ટેસ્ટનું રિઝલ્ટ તરત જ તમને જોવા મળશે. તો આ ટેસ્ટ આપીને તમારું નોલેજ ચેક કરો અને જાતે જ મૂલ્યાંકન કરીને નવું નવું શીખો. પાઠમાં આપણે આગળ વધીએ. She was brave enough to fight against her problem. એમના જે ટીચર છે એટલા બહાદુર હતા કે એમની સમસ્યાઓને સામે જાતે જ લડતા હતા. બટ આઈ વોઝ સોરી because she did not need to her problem of her eyes. એને એટલી બધી એને જે આંખની તકલીફ વધી ગઈ તો તેમ છતાં તે આરામ નહોતા કરતા. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી. અને એમ છતાં આરામ કર્યા વગર એના ટીચર છે એ હેલનની મદદ કરતા રહે છે. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈ સાઇટ કમ્પ્લીટલી. અને આખરે એમના ટીચર પોતાની દ્રષ્ટિ સંપૂર્ણ રીતે ગુમાવી બેસે છે. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935.
અને 1935 સુધીમાં તો એની દૃષ્ટિને એકદમ ગુમાવી બેઠા હતા. તો આવી રીતે આખરે હેલનના ટીચર છે એ પણ બ્લાઇન્ડ થઈ જાય છે, પણ એણે પોતાના શિષ્ય હેલનને શીખવાડવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું. એનું જીવન એને અર્પણ કરી દીધું એમ કહી શકાય. She sacrificed her eyesight for me. એલન કહે છે કે મારા ટીચરે પોતાની દ્રષ્ટિ છે મારા માટે બલિદાન આપી દીધી. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેટલું મોટું બલિદાન કહેવાય. સેક્રિફાઈસ એટલે કે બલિદાન આપવું. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી ટુ લર્ન. એલન કહે છે કે મારા ટીચરે મને સપોર્ટ ન આપ્યો હોત, ટેકો ન આપ્યો હોત, પ્રોત્સાહન પૂરું ન પાડ્યું હોત શીખવા માટે, તો આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો વિશ્વની સુંદરતાને હું માણી શકી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું ટીચરથી મારી જાતને અલગ જોઈ શકતી નથી. હું ટીચરનો જ એક ભાગ છું એવું એને લાગે છે. માય હાર્ટ ઓલવેઝ સ્પીક આઈ લવ યુ ટીચર. મારું હૃદય હંમેશા કહેશે કે ટીચર હું તમને ખૂબ પ્રેમ કરું છું. તો આજે ટીચર એન સુલેવાન અને હેલનની વાત આપણે આ પાઠમાં શીખા, અને આવી રીતે આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. હવે પરીક્ષામાં અગત્યના પ્રશ્નો આ પાઠમાંથી કયા કયા છે એની ચર્ચા કરીએ. આવો આપણે અગત્યના પ્રશ્નો જોઈએ. મિત્રો, પરીક્ષાની અંદર આ રીતના પ્રશ્નો પૂછાય છે, અને અહીં આપેલા બધા પ્રશ્નો ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. પહેલાં વિડીયોને પોઝ કરીને તમે આ બધા પ્રશ્નોને રફ નોટમાં લખી લ્યો. ત્યારબાદ પાઠ વાંચીને અથવા તો તમે જે સમજ્યા છે એ પ્રમાણે અહીંયા પાઠના આ પ્રશ્નોના જવાબ પણ તમે લખીને પાકા કરી નાખો. અને આગળની સ્લાઇડ પણ બીજા પ્રશ્નો માટે પણ છે, એને પણ તમે જુઓ. બીજા પ્રશ્નો એ પણ આ મુજબ છે. આ પ્રશ્નો બધા પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. આગળની સ્લાઇડમાં 5 પ્રશ્નો હતા, આમાં 6 પ્રશ્નો છે. આવી રીતે 11 પ્રશ્નો છે. આ પાઠમાંથી ખૂબ જ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. એટલે મિત્રો, આ પ્રશ્નોને પાકા કરજો, તૈયારી કરજો. આવી રીતે અંગ્રેજીના વિવિધ ટોપિકને શીખવા માટે મારી ચેનલની મુલાકાત લેતા રહો. મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ભૂલશો નહીં. તો આજે હું વિદાય લઉં છું. ઓકે, ગુડ બાય.